વર્ષ 1980માં જ્યારે કેન્દ્રમાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે બિહારની એક રેલીમાં પોતાની સરકારની ખામીને કબૂલ કરતા કહ્યું હતું કે કેન્દ્રમાંથી ₹1 નીકળે છે અને લાભાર્થી સુધી પહોંચતા એ 15 પૈસા થઈ જાય છે, એટલે કે ₹1માંથી 85 પૈસા ભ્રષ્ટાચારમાં ખવાઈ જાય છે। ત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગયા વર્ષે લોકસભાના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણનો આભાર પ્રસ્તાવ વ્યક્ત કરતી વખતે રાજીવ ગાંધીનું નામ લીધા વગર આ વાતનો ઉલ્લેખ करता कांग्रेस ऊपर प्रहार करता કહ્યું હતું કે हमारे देश में एक प्रधानमंत्री हुआ करते थे, उनको मिस्टर क्लीन कहने की आदत हो गई थी। उन्होंने कहा था कि दिल्ली से ₹1 निकलता है तो गांव तक पहुंचते पहुंचते 15 पैसे हो जाते हैं। परंतु हालની सांप्रत परिस्थिति કંઈક એવી છે કે કેન્દ્રમાંથી ₹1 નીકળે છે અને લાભાર્થી સુધી પહોંચતા એ બાષ્પીભવન થઈ જાય છે, એનું એટલે કે ગાયબ થઈ જાય છે। વાત છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કથિત કૌભાંડની કે જેમાં ડેડિયાપાડા તાલુકામાંથી ફરી એકવાર આક્ષેપો સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ષ 2023, 24 અને 25માં મંજૂર થયેલા આવાસોના સહાયની જે રકમ છે તે પૂરેપૂરી ચૂકવાઈ ગઈ છે, પરંતુ અરજદારના ઘરના લોકેશન પર તપાસ કરતા ઘર કાચું જોવા મળ્યું છે કે મતલબ કે ઘર પાકું બન્યું જ નથી અને પૈસા ચાઉ થઈ ગયા છે। ભાસ્કરના હવાલેથી એક એવી રિપોર્ટ પણ સામે આવી છે કે સર્વે માટે આવતા અધિકારીઓ દ્વારા લાભાર્થીઓ પાસે 7,000 થી લઈને 10,000 રૂપિયા લેવામાં આવતા હતા। ત્યારે ગરીબ આદિવાસીઓ માટેની આવાસ યોજનામાંથી ઘાલમેલ કરી કાગળ ઉપર પાકા મકાનો દર્શાવી રૂપિયા ખાઈ જનાર ભક્ષકો કોણ છે, કોણે કર્યા છે આ સનસનાટીપૂર્ણ આક્ષેપો અને આખા કૌભાંડના કાદવમાં કોણ કોણ ખરડાયેલું છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હજી થોડા દિવસ પહેલા જ ભાસ્કરના હવાલેથી એક રિપોર્ટ સામે આવી હતી જેમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી છૂટા પડેલા ચિગદા તાલુકાના મુલકાપાડા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા મકાનો અને મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા પાકા મકાનો અને શૌચાલયો બન્યા જ નથી। સરકારી ચોપડે પૈસા ચૂકવાઈ ગયા છે। આ મામલાની તપાસ થાય પહેલા જ હવે ડેડિયાપાડા તાલુકામાંથી એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે જેમાં ડેડિયાપાડાના કેટલાક આદિવાસી એક્ટિવિસ્ટો દ્વારા આ મામલે ખુલાસો કર્યો છે। ડેડિયાપાડાની મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા ગામોમાં પણ આ જ રીતનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના મકાનો હજી પણ કાચા છે અને કાગળ ઉપર એ મકાનોને પાકા બતાવી સરકારના પૈસા ચાઉ કરી લેવાયા છે। ત્યારે સંદીપ વસાવા નામના એક એક્ટિવિસ્ટ દ્વારા વાયરલ કરાયેલા એક વિડીયોમાં કાચા મકાનોને પાકા બતાવી દેવા અંગે આક્ષેપો કર્યા છે। પહેલા તો એ જોઈ લો। નમસ્કાર, હું વસાવા સંદીપ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા પ્રમુખ। આજ રોજ અમારી ટીમ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રી, માનનીય તાલુકા વિકાસ અધિકારી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને માનનીય પ્રાંત અધિકારી સાહેબશ્રીને લેખિતમાં જણાવ્યું છે કે ડેડિયાપાડાના મંડળા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર પ્રધાનમંત્રી આવાસની યોજનામાં 2021થી 2025 સુધીમાં ઘણી ગેરરીતિ થઈ છે, તે બાબતે યોગ્ય તપાસ થાય। તેમજ પીવાના પાણીની વ્યવસ્થાની અંદર પણ ઘણી ગેરરીતિ થઈ છે, જેની અંદર અમને જે સૂત્રોથી માહિતી મળેલ છે તેમ ફળિયાના નામે લાભાર્થીઓના નામ સાથે ફળિયાનું નામ જોઈન્ટ કરીને તેઓને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવે છે। આ બાબતે યોગ્ય તપાસ થાય અને તેની યોગ્ય કાર્યવાહી થાય તે માટે અમે આજરોજ માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમ દ્વારા લેખિતમાં આવેદન આપેલ છે, જેની યોગ્ય તપાસ થાય એ અમારી માંગ છે। તો તમે સાંભળ્યું કે કેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। હવે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં કાચા ઝૂંપડાઓમાં રહેતા લોકોને પાકું મકાન અને શૌચાલય બનાવવા માટે ₹1,20,000, મનરેગા હેઠળ મળવાપાત્ર માનવ દિનની રોજગારીના 17,280 અને ભારત મિશન યોજના હેઠળ આવાસ દીઠ બનનારા શૌચાલયની સહાય પેટે ₹12,000 એમ એક લાભાર્થી દીઠ કુલ ₹1,49,280ની સહાય સરકાર તરફથી મળતી હોય છે। અને મકાન જ્યારે બાંધકામના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે, જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ એની સ્થળ તપાસ કરી તલાટી અને સર્વે કરનાર ટેકનિકલ ટીમ દ્વારા ફોટોગ્રાફ લઈ તેનો રિપોર્ટ અપલોડ કર્યા બાદ જ સરકાર તરફથી લાભાર્થીના ખાતામાં રકમ જમા કરાવવામાં આવે છે। એટલે સરકારે એક એવું પ્રોવિઝન રાખ્યું છે જેનાથી પારદર્શિતા આવે અને કૌભાંડ ન થાય। તો સવાલ એવો ઉપસ્થિત થાય છે કે જો લાભાર્થીનું મકાન બન્યું જ નથી
તો તલાટી, ટેકનિકલ સર્વે ટીમ અને ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી શું ફીફા ખાંડી રહ્યા હતા? ચિગદા તાલુકાના મુલકાપાડા ગામે આ જ રીતના કૌભાંડના આક્ષેપોના 1 મહિના બાદ હવે ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા મંડાળા, ગારદા, ખામ, ખાબજી જેવા ગામોમાં પણ આ જ પ્રકારનું જો કૌભાંડ થયું હોય તેવું શક્યતા હાલ સેવાઈ રહી છે. બની શકે કે ડેડિયાપાડા અને ચિગદા તાલુકાના કોઈ અન્ય ગામોમાં પણ આવા કારસ્તાન થયા હોય. પણ 13 જાન્યુઆરીએ મુલકાપાડા ગામે થયેલા કૌભાંડમાં હજી કોઈ તપાસ થઈ નથી, ત્યાં આ નવું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે સવાલ એવો ઉદ્ભવી રહ્યો છે કે જો આવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે તો બંને તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારીઓના મોઢા કેમ સિવાય ગયા છે? જો આક્ષેપો ખોટા હોય તો તેઓ આ મામલે જાહેર ખુલાસો કેમ નથી કરતા? અને આ કથિત કૌભાંડના મુદ્દાઓ અખબાર અને સોશિયલ મીડિયામાં ગાજી રહ્યા છે, ત્યારે જિલ્લાના જે વિકાસ અધિકારી છે અને જે કલેક્ટર છે તે કેમ અજાણ છે? અને હાલમાં જે આક્ષેપો થઈ રહ્યા છે ખૂબ જ ગંભીર પ્રકારના છે, કારણ કે જો સરકારને તેમના જ નેજા હેઠળ કામ કરતી એજન્સીઓ અને અધિકારીઓ નકલી ફોટા અને ખોટી માહિતી અપલોડ કરી સરકારની આંખોમાં ધૂળ નાખી રહ્યા હોય તો સામાન્ય પ્રજાનું તો અધિકારીઓ શું કરે? પ્રધાનમંત્રી તો એવું કહે છે કે મેં ખાતો નથી અને ખાવા દેતો નથી, તો પછી ગરીબ આદિવાસીઓના હકના પાકા મકાન અને શૌચાલયના પૈસા કોણ ખાઈ ગયું? એનો જવાબ કોણ આપશે? અને આદિવાસીઓના મસીહા હોવાનો દાવો કરતા નેતાઓ કંઈ કેમ બોલતા નથી? તમને શું લાગે છે? નમસ્કાર.